સુરત શહેરમાં રોગચાળો વકર્યો છે ત્યારે સિવિલ હોસ્પિટલના 2 તબીબ ચિકનગુનિયા અને 2 તબીબ ડેન્ગ્યુની ચપેટમાં આવી ગયા છે। સિવિલ હોસ્પિટલમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને તંત્ર રોગચાળાની સ્થિતિ ડામવામાં નિષ્ફળ હોય તેવી ચર્ચા ચાલી રહી છે। તો સુરતમાં સિવિલમાં એક તરફ ગંદકીના ઢગ છે જ્યારે કે બીજી તરફ જે ડોક્ટર્સ છે તે પણ બીમાર પડી રહ્યા છે। સિવિલ હોસ્પિટલ એટલા માટે હોય છે કે જ્યાં લોકો માંદગીમાંથી સાજા થવા માટે જતા હોય છે, પરંતુ અહીંયા તો રોગચાળો ડામવામાં જાણે કે તંત્ર સાવ નિષ્ફળ ગયું હોય તેવું લાગી રહ્યું છે। સુરત શહેરમાં રોગચાળો વકર્યો છે, પરંતુ સિવિલ હોસ્પિટલમાં જ્યાં લોકો દવા લેવા જાય છે ત્યાં પણ ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે, જેના કારણે સિવિલના 2 તબીબ ચિકનગુનિયા અને 2 તબીબ ડેન્ગ્યુની ચપેટમાં આવી ગયા છે। એટલે કે અહીં લોકો દવા લેવાની જગ્યાએ બીમાર પડી રહ્યા છે। સિવિલ હોસ્પિટલમાં ગંદકીનું સામ્રાજ્ય, માંદગીથી કેટલાક દિવસથી હોસ્પિટલો ઉભરાઈ રહી છે। તંત્ર રોગચાળો ડામવામાં નિષ્ફળ ગઈ છે। તો સુરત સિવિલના દ્રશ્યો જોઈ રહ્યા છો, લોકોની કતારો લાગેલી જોવા મળી રહી છે, કારણ કે રોગચાળો વકર્યો છે, સતત કેસોમાં વધારો થઈ રહ્યો છે। ત્યારે સિવિલના જ 2 તબીબ ચિકનગુનિયા અને 2 તબીબ ડેન્ગ્યુની ચપેટમાં આવી ગયા છે। મચ્છરોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે, સાથે જ ગંદકીનું પણ સામ્રાજ્ય અહીં જોવા મળી રહ્યું છે। તો તંત્ર રોગચાળો ડામવામાં નિષ્ફળ ગયું છે। તો સુરતમાં સિવિલમાં ગંદકીનું સામ્રાજ્ય, જેના કારણે અહીંયા આવતા દર્દીઓ પણ બીમાર પડી રહ્યા છે। તો સુરતમાં રોગચાળો ફાટી નીકળ્યો છે, લોકો બીમાર પડી રહ્યા છે અને દવા લેવા માટે હોસ્પિટલ જતા હોય છે, અને અહીંયા તો સિવિલમાં જતા જ લોકો જાણે કે રોગચાળાનો ભોગ પણ બની રહ્યા છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ। સુરતમાં રોગચાળો વકર્યો છે, સાથે જો સિવિલની વાત કરવામાં આવે તો અહીંયા લોકો સાજા થવા માટે આવે છે, પરંતુ અહીંયા તો ગંદકીના ઠગ જોવા મળી રહ્યા છે અને સિવિલના જે ડોક્ટર્સ છે તે જ બીમાર પડી રહ્યા છે। વાત કરવામાં આવે ત્યારે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ચોક્કસપણે જે રીતના કૃષ્ણા સુરત નવી સિવિલ હોસ્પિટલની વાત કરવામાં આવે તો 2 તબીબ ચિકનગુનિયાની અંદર ઝપેટમાં છે અને 2 તબીબ ડેન્ગ્યુની અંદર ઝપેટમાં આવી ચૂક્યા છે। અને સિવિલ હોસ્પિટલની અંદર જ્યારે જીએસટીવી દ્વારા રિયાલિટી ચેક કરી ત્યારે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। આપણે અહીંથી દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આ બિલ્ડિંગ આવેલી છે જ્યાં દર્દીઓ સારવાર લેતા હોય છે, અને સારવાર લીધા જ્યાં વોર્ડ આવેલો છે એની પછાડી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। એટલે કે ક્યાંક ગટરનું પાણી ઉભરાઈ રહ્યું છે તો ક્યાંક ગંદકી જોવા મળી રહી છે, તેને જ લઈને ક્યાંક ને ક્યાંક રોગચાળો સિવિલ હોસ્પિટલની અંદર ફાટી નીકળ્યો હોય તેવું દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યારે સિવિલ હોસ્પિટલની અંદર આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે, પરંતુ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલને છેલ્લે 12/9/2024 દ્વારા નોટિસ આપવામાં આવી હતી। 4 વર્ષમાં 50 થી વધુ વખત નોટિસો આપવામાં આવી છે, પરંતુ નોટિસ આપવા છતાં સિવિલનું તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે। કોઈ પણ પ્રકારની સફાઈ અહીં કરવામાં નથી આવી રહી અને તેનો ભોગ અત્યારે દર્દીઓ પણ બની રહ્યા છે, કારણ કે આ જે દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ નવી સિવિલ હોસ્પિટલના છે અને ત્યાં દર્દીઓ સારવાર લેતા હોય અને ત્યાં જ ગંદકીનું સામ્રાજ્ય થતું હોય તો દર્દીઓ સાજા કઈ રીતે થાય તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। જી સાહિસ, સિવિલમાં ગંદકીના ઢગ છે ત્યારે સિવિલ તંત્રનું શું કહેવું છે આને લઈને? લાગે છે કે તેમનાથી સંપર્ક તૂટ્યો છે। આભાર સાહિસ માહિતી આપવા માટે।